મિત્રો અત્યારે દશામાના વ્રત ચાલી રહ્યા છે તેવામાં મિત્રો આજે દશામાનો વ્રતનો છેલ્લો દિવસ છે અને મિત્રો તમને જણાવી દે કે કાજલ મારિયાએ પણ દશામાના વ્રત લીધા છે અને મિત્રો તેઓ વિડીયોમાં જોઈ શકો છો કે તેઓ તેમના પતિ સાથે દશામાની આરતી ઉતારી રહ્યા છે અને મિત્રો તેમના પતિના માલપીસ ઠાકોર છે તે તેમની સાથે દશામાની આરતી ઉતારી રહ્યા છે અને પૂજા પાઠ કરી રહ્યા છે મિત્રો અત્યારે વ્રત લેવા એ શ્રદ્ધાનો વિષય છે કોઈ કલાકાર હોય કે ગમે હોય તેના માટે કોઈ લાગુ પડતું નથી તે આપણા અંદર શ્રદ્ધા હોવી જોઈએ એટલે મિત્રો વ્રત કાજલ મારિયાએ પણ લીધા છે એવડો મોટો કલાકાર હોવા છતાં પણ તે વ્રત લઈ રહ્યા છે અને તેમને માની રહ્યા છે મિત્રો કાજલ મારિયા ત્યાં હાલમાં તેમના પતિ જોડે તેમના ઘરની અંદર રહે છે કેમ કે મિત્રો તમને ખબર છે કે કાજલ મારિયાએ ઠાકોર સમાજના દીકરા હારે વિવાહ કર્યા છે તેથી તેમના પરિવારે તેમનો વિરોધ કર્યો હતો અને તેથી તેઓ મિત્રો તેમના પિયરની અંદર નથી રહેતા પરંતુ તેમના સાસરીની અંદર રહે છે અને તેઓ ખૂબ જ એકબીજાને ખૂબ જ પ્રેમ કરે છે અને તેઓ સાથે મળીને આરતી ઉતારી રહ્યા છે અને એવું લાગે છે કે તેમણે બંને સાથે વ્રત લીધા હોય અને મિત્રો તમારો આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જણાવજો અને દશામાને માનતા હોય તો કમેન્ટની અંદર જય દશામાં જરૂર લખજો અને મિત્રો તમારે કાજલ મારિયા વિશે શું કહેવું છે તે પણ અમને કમેન્ટ કરીને જરૂર જણાવજો અને અમારા યુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને વધારે શેર કરજો.